નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપને હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં ટ્રાફિક સમસ્યા વકરી, વાહન ચાલકોએ BRTS બસ સ્ટેન્ડને જ રસ્તો બનાવી દીધો। 8 દિવસમાં 483 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા RTOમાં રિપોર્ટ કરાયા। 22 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મ આચરનાર 2 હવસખોરો પકડાયા। સુરતમાં મનપા દ્વારા પોલિયો નાબૂદી અભિયાન શરૂ કરાયું। 340 સેન્ટરો પર બાળકોને રસી અપાઈ। લિંબાયતમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા શખ્સને ટીયર ગેસના બોટલ સાથે ઝડપાયો। ડુમસના દરિયામાં કોઈ અણબનાવ ન બને તે માટે દરિયા કિનારા પર પોલીસની બાજ નજર રહેશે। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં વાહન ચાલકો પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યા નિવારણમાં નિષ્ફળ જઈ રહી છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં રોજ ટ્રાફિકની સમસ્યા રહેશે। કલાકો સુધી લાંબા ટ્રાફિક જામમાં કંટાળેલા લોકો હવે ઘરે વહેલા પહોંચવા માટે BRTS બસ સ્ટેન્ડને રસ્તો બનાવી દીધો છે। ત્યારે પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના BRTS રોડના વાહનો પસાર થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે। સુરત શહેરના વિવિધ ભાગોમાં ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે। પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નિષ્ફળ રહી છે, તેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે। કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાતા લોકોને તંત્ર પર ભરોસો ન હોવાથી હવે લોકો પોતાની રીતે જ રસ્તો શોધી રહ્યા છે। હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના BRTS બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો બનાવી રહ્યા છે, ત્યારે તંત્રએ જોવું રહ્યું કે આ ટ્રાફિક સમસ્યાને કઈ રીતે હળવો કરી શકાય। લોકો ટ્રાફિક સિગ્નલ ઉપર લાંબી કતારો લગાવી ઊભા રહે છે, જ્યાં જરૂરિયાત નથી તેવા પણ 4 રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલો લગાવી રહ્યા છે, જેના કારણે લોકો કંટાળી રહ્યા છે। જ્યાં રેગ્યુલર ટ્રાફિક પસાર થઈ શકતું હોય ત્યાં પણ ટ્રાફિક સિગ્નલ લગાવી લોકોને કાયદેસરના બાનમાં લેવાઈ રહ્યા છે। શું આવી જ રીતે ટ્રાફિક સમસ્યા વકરતી રહેશે? સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે। હવે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો જાગૃત કરવા સાથે સ્થળ પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે। સુરત શહેરના અલગ 80 જેટલા પોઈન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જ્યાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો અટકાવી જરૂરી કાગળિયા તપાસી દંડ ફટકારવામાં આવી રહ્યા છે। છેલ્લા 8 દિવસમાં 483થી વધુ વાહન ચાલકો રોંગ સાઈડ ચલાવતા ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે RTOમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે। જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટીના લોકો સાથે સંવાદ કર્યો હતો। લોકોએ કહ્યું હતું કે જે પણ ફરિયાદ હોય તે ખુલીને મને કહો। લોકો સાથે સંવાદમાં ટ્રાફિક અવેરનેસનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો હતો। હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમનની પણ સમજણ આપી હતી અને ટ્રાફિકના નિયમો પાળવા માટે પણ અપીલ કરાઈ હતી। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોને લઈને ધરખમ ફેરફાર થઈ રહ્યા છે। શહેરની અંદર ટ્રાફિક સિગ્નલો લાગતાની સાથે જ ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ હતી, પરંતુ હવે ધીરે ધીરે કેટલીક સમસ્યાઓ હલ થઈ રહી છે અને તેના કારણે સિગ્નલ લાગ્યા બાદ પણ વાહન ચાલકોની સમસ્યા કેટલા અંશે રાહત થઈ નથી। ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ખાસ કરીને ટ્રાફિક નિયમોનું પાલન યોગ્ય રીતે થાય તે દિશામાં પણ કડકાઈથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ટ્રાફિક નિયમો ભંગ કરનાર સામે પહેલા સ્થળ ઉપર હાજર અધિકારી દ્વારા ચલણ ફાળવવામાં આવતો હતો, પરંતુ હવે સીધો ગુનો દાખલ કરવામાં આવશે તેમ રાજ્યમંત્રી કહ્યું છે। ગુનો દાખલ થતાં સિલેક્ટ હાથમાં પકડાવીને ફોટો પાડવામાં ગુનો દાખલ થતાં સ્લેટ હાથમાં પકડાવીને ફોટો પાડવામાં આવશે, પછી તે ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકજો અને બીજાને જાણ કરજો કે ટ્રાફિક નિયમો ભંગ ન કરે તેવું કહેજો। શહેરની અંદર ટ્રાફિક ભારણ હોવાના કારણે અકસ્માતો થવાની સંખ્યા પણ ખૂબ વધી રહી હતી। ફેટલ અકસ્માતના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા હતા। સૌથી સારી બાબત એ છે સિગ્નલ લાગ્યા બાદ ટ્રાફિક નિયમોના પાલનને કારણે છેલ્લા 1 અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માતો ઓછા થઈ ગયા છે। રોંગ સાઈડમાં જઈને તમે પોતાનો જીવ તો જોખમમાં મૂકો છો, પરંતુ પરિવાર માટે પણ મુશ્કેલી ઊભી કરી રહ્યા છો। હવે રોંગ સાઈડ પર તમે નહીં જતા। હું એટલા માટે કહું છું કે તમને કદાચ ખરાબ લાગશે, પડશે, તમને કદાચ મારી વાત નહીં ગમે, તમે જે કામ કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાય। મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે,
કોઈને છોડતા નહીં એકવાર માટે. આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું. આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો તો સુરક્ષિત ડ્રાઇવિંગના કારણે તમે બી સુરક્ષિત રહેશો અને તમારા સુરક્ષિત રહેવાથી તમારું પરિવાર બી સુરક્ષિત રહેશે. એટલે રોંગ સાઈડની અંદર હવે ચલાન નહીં પાડશે, હવે ચલાન નહીં પાડશે. રોંગ સાઈડની અંદર પોલીસ કેસો કરવાના ચાલુ કર્યા છે એટલે સ્લેટ પકડવી બહુ ભારી પડશે. એટલે હવે રોંગ સાઈડ પર તમે નહીં જતા. હું એટલા માટે કહું છું. સુરતના ગોળાદરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પડોશમાં જ રહેતા યુવકે પરિણીતા સાથે મિત્રતા કેળવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. જે પરિણીતા સાથે મિત્રતા કેળવ્યા બાદ આચર્યા બાદ પરિણીતાનો નંબર નાલાયક યુવકે તેના 3 મિત્રોને આપ્યો હતો. જે ત્રણેય મિત્રે પરિણીતા સાથે વાત કરી મિત્રતા કેળવી અવારનવાર દુષ્કર્મ આચરી ધાક ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. જોકે કંટાળીને પરિણીતાએ પતિને જાણ કર્યા બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે 2 હવસખોરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ગોળાદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સુરત ગોળાદરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતા પતિને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ધાગા કટિંગનું કામ શોધતી હતી. ત્યારે વર્ષ 2020માં ઘર નજીક આવેલી દેવી દર્શન સોસાયટીમાં રહેતા અનુરાગસિંહના સંપર્કમાં આવી હતી. અનુરાગસિંહે પરિણીતાને ધાગા કટિંગનું કામ આપવાના બહાને મિત્રતા કરી હતી અને મે 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન અનુરાગસિંહ રાત્રિના સમયે પરિણીતાના પતિની ગેરહાજરીમાં ઘરે આવતો હતો અને અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. બાદમાં અનુરાગસિંહે પરિણીતાનો નંબર તેના 3 મિત્રોને મોનુ શુક્લા, પિન્ટુ યાદવ, સુરત સોલંકીને આપ્યો હતો. ત્રણેય પરિણીતા સાથે વાત કરી મિત્રતા કેળવી હતી. થોડા દિવસ બાદ મોનુ પરિણીતાના ઘરે પહોંચ્યો હતો અને બરફ તોડવાનો ધારદાર થળિયો બતાવી પરિણીતાને અને તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પિન્ટુ અને સૂરજે પણ ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ ત્રણેય મિત્રો અવારનવાર આવી દુષ્કર્મ કરતા હતા. પરિણીતા આ વાતની જાણ કોઈને કરશે તો તારા પતિના હાથ પગ તોડી નાખીશ અને તારા પતિને સમગ્ર હકીકત જણાવી દઈશું તેવી ધમકી આપતા હતા. આથી પરિણીતા ચૂપ રહી હતી. જોકે છેવટે પરિણીતાએ પતિની જાણ કર્યા બાદ ગતરોજ ચારેય વિરુદ્ધ ગોળાદરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે મોનુ શુક્લા, પિન્ટુ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભારત દેશને પોલિયો જેવા રોગથી બચાવવા માટે દર વર્ષે સરકાર દ્વારા રસીકરણ કરવામાં આવે છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાનું પોલિયો નાબૂદી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે આજે તારીખ 23થી આગામી તારીખ 26મી જૂન સુધી અભિયાન ચાલશે. પોલિયોના રસીના 2 ટીપા લોકોને આરોગ્યથી બચાવે છે. જે રસી નાના બાળકોને આપવામાં આવતી હોય છે. પોલિયો જેવા રોગથી લોકોને બચાવવા સ્વસ્થ જીવન માટે સુરત મહાનગરપાલિકા પોલિયો નાબૂદી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના આજથી પ્રારંભ થયો છે. આગામી તારીખ 26મી જૂન સુધી ચાલનાર છે. સુરતમાં આજરોજ કુલ 340 સેન્ટરો પર 1 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે આ રસીથી બાળકોના સ્વાસ્થ્યને કોઈ હાનિ પહોંચતી નથી. જેથી વધુમાં વધુ વાલીઓ ભાગ લઈ બાળકોને રસી પીવડાવે તેવી પોલિયો નાબૂદી અભિયાનને વેગ મળી શકે અને પોલિયો નાબૂદ થઈ શકે. કઈ આપે છે જો સુરત શહેર પોલીસ પીસીબી ટીમ દ્વારા લિંબાયત વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી અલગ અલગ કંપનીના 13 ગેસના બાટલા પણ જપ્ત કરવામાં આવે છે. સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી આપવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ સુરત શહેરની પીસીબીની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં લિંબાયત વિસ્તારમાં આવેલ વૃંદાવન નગર નજીક કનૈયા ગેસ રિપેરિંગ નામની દુકાનની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ચાલી રહ્યો હતો. જેની બાતમીના આધારે પીસીબીની ટીમે ત્યાં દરોડા પાડી એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે રવિન્દ્ર યાદવની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ કંપનીના 13 ગેસના બાટલા જપ્ત કર્યા હતા. ઉપરાંત ગેસ રિફિલિંગ માટેનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ડુમ્મસ શહેરમાં આવેલ ગણેશ ઓવરા અને ગોલ્ડન બીચ પર કોઈ વ્યક્તિ નાહવા ન પડે તેમજ કોઈ અણબનાવ ન બને તે હેતુસર પૂર્વ તકેદારીના ભાગરૂપે જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેરમાં આવેલ જાહેર નદી, તળાવો, નહેરો, દરિયા કિનારા વિસ્તારમાં નાહવા પર પ્રતિબંધ મૂકવા અંગેનું એક જાહેરનામું બહાર પાડ્યું છે.
સુરતના ડુમચ બીચ ખાતે વીકેન્ડ તેમજ વાર તહેવાર મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે અને કેટલાક લોકો દરિયામાં નાવા પણ પડતા હોય છે. ત્યારે કોઈ અણબનાવ ના બને તે માટે પોલીસ દ્વારા હવે ચેતવણીના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા અહીં પેટ્રોલિંગ તેમજ ડ્રોનની નજર રાખવામાં આવી રહી છે. ડુમચ દરિયા ગણેશ ગોલ્ડન બીચ પર પૂર્વ તકેદારીના ભાગરૂપે ગુજરાતની હિન્દી ભાષામાં જાહેર ચેતવણી બોર્ડ લગાવવામાં કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસ દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે કે દરિયામાં નાહવું અતિ જોખમકારક હોય તેમજ અગાઉ પણ દરિયામાં ડૂબી જવાના બનાવો બનેલ હોય, જેથી કોઈએ દરિયામાં નાહવું પડવું નહીં, નહીંતર જાહેરનામાની ભંગની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના રેલવે સ્ટેશન ગરનાળા ખાતે આજરોજ એક ટ્રક ફસાઈ જતા ટ્રાફિક થવાની સંભાવના ઘટના બની હતી. વરાછા રેલવે સ્ટેશન ગરનાળાની પસાર થતા માટે અમુક જ પ્રકારની હાઇટ ધરાવતા વાહનોની પરમિશન હોય છે, છતાં ટ્રાફિક તંત્ર ઘોર નિંદ્રામાં હોવાથી આ ઘટના બનવા પામી હોવાનું લોકોમાં જણાઈ રહ્યું છે. સુરત શહેરમાં હાલ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકને હલ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આજે ટ્રાફિક પોલીસ ઘોર નિંદ્રામાં હોવાની ઘટના સામે આવી રહી છે. આજરોજ સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળાને એક ટ્રક ફસાઈ જવાની ઘટના બની હતી. આવા રેલવે ગરનાળામાં અમુક હાઇટ સુધીના વાહનો જ પસાર થઈ શકતા હોય છે. અચાનક જ ટ્રક રેલવે ગરનાળામાં ફસાઈ જતા ગરનાળા નજીક ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ટ્રાફિક પોલીસે આ સમય ઘોર નિંદ્રામાં હોય તેવું લોકો દ્વારા કહેવાઈ રહ્યું છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.